હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ચેનલ. તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર અને બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય મોગલ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો અને કે હું પણ મજામાં છું. અને 2-3 દિવસથી વિડીયો હું અપલોડ ન કરી શકી એના માટે બધાને સોરી. તો આજના વિડીયોની અંદર તમે કન્ટિન્યુ રહેજો, કારણ કે આજના વિડીયોની અંદર આપણે ઢબઢબાતી ધવલભાઈની જેમ બોલાવવાની છે. તો ધવલભાઈને તો મુંબઈમાં એ મોજ કરે છે, કેવી મજા આવતી છે ધવલભાઈને. આપણને આ વિડીયો જોઈને, એમના વિડીયો જોઈને એટલી મજા આવે છે, તો રિયલમાં એમને કેટલી મજા આવતી હશે. મને પણ છે ને ધવલભાઈના બ્લોગ જોઈને મને પણ એક યુટ્યુબર બનવાનો શોખ થઈ ગયો હતો કે પ્રાચી ભાભી અને ધવલભાઈ આમ એટલા મસ્ત વ્લોગ આમ ઉતારે છે કે આપણા દિલમાં વસી જાય. મસ્ત વ્લોગ ઉતારે છે અને એમના વ્લોગ જોઈને મને પણ શોખ થઈ ગયો. તો મિત્રો, એ લોકો અત્યારે મુંબઈમાં છે. ઘણું આપણને બતાવે કે હમણાં તો કંઈ આગ્રા અને દિલ્હી ને દ્વારકા ને સોમનાથ ને ક્યાં એ ફરી આવ્યા, બનારસ ને. તો આમ એમને બહુ ફરવાની, આપણને જોવાની મજા આવે તો એમને ફરવાની તો રિયલીમાં મજા જ આવતી હશે. આપણું તો કિસ્મત ફૂટેલું, હવે આપણે તો ખાલી જોવામાં જ રહીએ. તો મિત્રો, અત્યારે તો મુંબઈમાં છે એમની સાસરીની અંદર. તો પ્રાચી ભાભી અત્યારે એમને મુંબઈમાં ઘર લેવડાવવા માટે ઘણી કોશિશો કરી રહી છે. તો પ્રાચી ભાભીની સફળતા હવે પૂરી થશે કે નહીં ખબર નહીં, પણ કદાચ એમને મુંબઈમાં રહેવું હોય તો એ હવે ઘર લેવડાવીને જ છોડશે એવું મને લાગે છે. તો જો અત્યારે મારા યક્ષિત અહીંયા રમી રહ્યા છે અને મારા ઘરનો બહારનો નજારો તમે જોઈ લો ને ગાય માતાના દર્શન કરી લ્યો. આવું જ છે, કંઈ બદલાયું નથી. અમારા યક્ષિત જુઓ કેવા ઊભા છે. હા, હું ખાઈશો? હા, તેલ ખાશો? હું ખાશો? મૂકી દે તો, તેલ નહીં ખાવાનું. હાય કરો, હાય કરો નાનું, હાય. મામા બોલો તો, મામા. દાદા. મામા કરો, મામા. કદાચ એ નહીં બોલે. અને અત્યારે છે ને એ અહીંયા નીચે બહારમાં આવી જાય એટલે કમ પડી જાય એવી બીક લાગે છે. તો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બહારનો નજારો તમને બતાવી દઉં. આ છે ને જે આ સામે દેખાય છે ને, આ અમારી દુકાન છે. અને કદાચ આ હાઈવે છે, હાઈવે પર અમારું ઘર છે. અને પેલી સામે દેખાય ને એ કદાચ અમારે ફોઈની દુકાન છે. આ અમારે બહાર દેખાય છે, બહારનો નજારો. આ મેન હાઈવે છે અમારે તનખલા જવા માટેનો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મા મોગલ જરૂર લખજો. તો તમે ધવલભાઈને સપોર્ટ કરો છો એવું મને પણ કરજો. તો વિડીયોની અંદર રજા લઈએ છીએ. જય માતાજી, જય મા મોગલ.